રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં દબાણ દૂર કરવાની વિશાળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વહેલી સવારથી જ મહાનગરપાલિકાની ટીમે 64થી વધુ જેસીબી મશીનો, 90 જેટલા ટ્રેક્ટર અને અન્ય ભારે મશીનરી સાથે મસમોટો કાફલો તૈનાત કર્યો હતો। સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે। મનપાની ટીમે ગેરકાયદેસર બાંધકામો અને દબાણો સામે સખત કાર્યવાહી શરૂ કરી હતી। સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી હતી, જ્યારે પ્રશાસને સ્પષ્ટ કર્યું કે શહેરના વિકાસ અને માર્ગ વ્યવસ્થાને સુચારુ બનાવવા આ પગલું જરૂરી છે। ડિમોલિશન કામગીરી દરમિયાન શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા પણ જાતે જંગલેશ્વર વિસ્તારમાં પહોંચ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। સમગ્ર જંગલેશ્વર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। મનપા દ્વારા જણાવાયું છે કે આ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને શહેરમાં જ્યાં જ્યાં દબાણ હશે ત્યાં કાર્યવાહી થશે। રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન જંગલેશ્વર વિસ્તારમાં થવા પામ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાના બુલડોઝરો છે તે વહેલી સવારથી જ પહોંચી અને જે ગેરકાયદેસર દબાણ છે તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં જેસીબીની મદદથી તે આ દબાણ છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। દાદાનું બુલડોઝર છે તે ફરીથી ધણધણવા પામ્યું છે। ઉલ્લેખનીય છે કે જે ટીપી રોડમાં છે તે દબાણ આવ્યા હતા તેને દૂર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આજે વિવિધ શાખાઓ દ્વારા છે તે 1400 થી પણ વધારે મકાનોને છે તે નોટિસો આપવામાં આવી હતી, અને ત્યારબાદ છે તે સ્વૈચ્છિક રીતે 700 થી વધારે મકાનો છે તે ખાલી કરવામાં આવ્યા હતા। અને આજે અને આવતીકાલે 2 દિવસ માટે છે તે આ દબાણો દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે। જંગલેશ્વરમાં છે તે દાદાનું બુલડોઝર ફરીથી છે તે ધણધણવા પામ્યું છે। જે કહી શકાય કે 64 થી પણ વધારે જેસીબી, 90 થી પણ વધારે જે ટ્રેક્ટર સહિતની મશીનરીઓ છે તે કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને મનપા અને વિવિધ ટીમો પણ છે તે તૈનાત કરવામાં આવી છે। આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે પોલીસ વિભાગ પણ છે તે અહીંયા તૈનાત કરવામાં આવ્યું છે। આ ઉપરાંત પેરામિલિટરીનો સ્ટાફ પણ છે તે અત્યારે તૈનાત કરી દેવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારનો જે કહી શકાય કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે છે તે પોલીસ કાફલો હોય કે પછી આ દબાણ દૂર કરવાની કામગીરી છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે। વહેલી સવારથી જ દાદાનું બુલડોઝર છે તે રાજકોટના જે જંગલેશ્વર વિસ્તારમાં છે તે થવા પામ્યું છે। સમગ્ર જંગલેશ્વરને છે તે હાલ જે પોલીસ છાવણીમાં છે તે ફેરવી દેવામાં આવ્યો છે। આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે અત્યારે દાદાનું બુલડોઝર, રાજકોટ મહાનગરપાલિકાનું બુલડોઝર છે તે આ મકાનો ઉપર છે તે ફરી વળવા પામ્યું છે। ઉલ્લેખનીય છે કે સ્થાનિકોની પણ છે તે એક રાવ હતી કે તેઓને મકાનના બદલે છે તે આવાસ આપવામાં આવે, પરંતુ અત્યારે જે કહી શકાય કે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જે અંતર્ગત છે તે ત્યારે બુલડોઝર મારફત છે તે આ મકાનો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ત્યારે પોલીસ છાવણીના સ્વરૂપે છે તે સમગ્ર જંગલેશ્વરને છે તે ખડકી દેવામાં આવ્યું છે। એ પેરામિલિટરીનો સ્ટાફ હોય, પોલીસ કમિશનર સહિતના જે હોદ્દેદારો પણ છે તે વહેલી સવારે પહોંચ્યા હતા અને ત્યારબાદ છે તે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। અત્યારે પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોલીસનો કાફલો છે તે તૈનાત કરવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારના જે અનધિકૃત વ્યક્તિઓને છે તે પ્રવેશ ન કરવા માટેના પણ છે તે આદેશો આપવામાં આવ્યા છે। જે કહી શકાય કે આથી 2 દિવસ છે તે ડિમોલિશન હાથ ધરવામાં આવે છે અને જે અંતર્ગત છે તે અત્યારે વહેલી સવારથી જ તે 64 જેટલા જેસીબી મારફત છે તે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ડિમોલિશન છે તે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે। કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।